હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ। દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજુલાના કુમનાથ મહાદેવ મંદિરે સરસ મજાના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ચાલો તમને વિડીયોના માધ્યમથી હવનના દર્શન કરાવું। ભગવતી આત્મનંદિની નમસ્કારાં સમર્પયામિ। હવે સોમગોશ્વર મંદિરમાં ભૈયા શિખરમ ગોર હોદ મંદિર સુશ્રમ ભગવાન આત્મેન્દ્ર અવતાર મંદિરમાં વિચાર મંદિર કો હવે સોમગોશ્વર મંદિરમાં ભૈયા શિખરમ ગોર હોદ મંદિર સુશ્રમ ભગવાન આત્મેન્દ્ર અવતાર મંદિરમાં વિચાર મંદિર કો હવે સોમગોશ્વર મંદિરમાં ભૈયા શિખરમ ગોર હોદ મંદિર કો સુશ્રમ ભગવાન આત્મેન્દ્ર અવતાર ભગવાન કુમનાથ મહાદેવ પ્રસન્ન થાય એટલા માટે અને ગામ લોકોના સુખ માટે અને આ યજ્ઞ દ્વારા વૃષ્ટિ થાય, વરસાદ થાય, સાથે સુખ અને શાંતિ મળે, તેમજ પ્રજાજનોનું કલ્યાણ થાય અને લોકો હિત થાય એટલા માટે વર્ષોથી આ પરંપરા ઘણા વર્ષોથી ચાલે છે। અહીંયા આપણે સુખનાથ મહાદેવ થઈને મહાદેવના સાનિધ્યમાં યજ્ઞ થાય છે, જેનાથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પરમાત્માનો રુદ્ર યજ્ઞ આહુતિ દેવામાં આવે છે, જેથી સર્વ જીવનું કલ્યાણ થાય, સર્વ લોકોનું કલ્યાણ થાય એટલા માટે આ યજ્ઞ કરવામાં આવે છે। બોલો શ્રી કુંભનાથ સાથે રહી અને હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તો શું કહેશો તમે? આ હવનનો મૂળભૂત હેતુ આ આજકાલનો નથી। મારા સાંભળવા પ્રમાણે 75-80 વર્ષ પહેલાં ઇતિહાસ તો છે। લગભગ 40-45 વર્ષથી હું પણ આમાં સક્રિય કામ કરી રહ્યો છું। આ યજ્ઞ કોઈ માત્ર કોઈ એક જ્ઞાતિ માટે નથી। રાજુલા ગામ તાલુકા અને આજુબાજુના વિસ્તારની અંદર સારો વરસાદ વરસે, લોકોની સુખાકારી થાય અને લોકોની તંદુરસ્તી સારી રહે, તમામ પ્રકારે લોકોનું કલ્યાણ અને સુખમય જીવન થાય, આ માટે એક પર્જન્ય યજ્ઞ રાજુલાના નિષ્ણાત ભોદેવો દ્વારા આ પરંપરાથી કરવામાં આવે છે। હાલમાં અત્યારે જે ભોદેવો છે એના વડીલો પણ અહીંયા યજ્ઞમાં કામ કરતા, આજે પણ આ પરંપરા આપણી ચાલુ રહી છે। ચિરાગ દાદા હાલો ભાઈ 11 બ્રાહ્મણો બે જાવ નહીં આપણે કોની ચાલુ કરે 10 કે ને 1 2 3 4 5 આગળ 10 મિનિટ તો